નમસ્કાર મિત્રો, જે ઘેડની વેદના અને ઘેડની પીડા અને ઘેડના વાસ્તવિક પ્રશ્નો એને ઉજાગર કરવા માટે, જ્યાં કોઈ જતું નથી એને ઉજાગર કરવા માટેની જે પદયાત્રા નીકળી છે, એ પદયાત્રા આજે બગસરા મુકામે, બગસરા ગામ મુકામે હજુ બગસરા છે. બગસરાના ખેડૂતોની જે પીડા અને વેદના છે હું તમને અત્યારે ગ્રાઉન્ડ ઉપરથી બતાવીશ. જે ઘણા લોકો એમ કહેતા હોય ને કે ભાઈ શું ખેડૂતોને શું, માની લો કે ઘેડના ખેડૂતોને શું નુકસાની છે, એ તમને વાસ્તવિક બતાવીશ. જે નદીનું પાણી આવે અને ખેડૂતના ખેતરને આખે આખું એક ખાડો હોય, વાયુ બની જાય, ત્યાં પાણી સુકાય તો કાંઈ ન થાય એવી સ્થિતિનું સર્જન થઈ જાય. અને હજારો વીઘા જમીન, માત્ર 2, 5, 10 વીઘા નહીં, હજારો વીઘા જમીન છે એ સમજી લો બિન ઉપજાઉ થઈ જાય. અને બિન ઉપજાઉ કરતા એ જમીન જેવું કાંઈ દેખાય જ નહીં, માત્ર 7, 12, 8માં નામ હોય એટલા પૂરતી વાત રે. આવું અત્યારે દ્રશ્ય અમે બગસરામાં જોયું છે. આ દ્રશ્ય કંપાવી નાખે એવું દ્રશ્ય છે. આ ખેડૂત જ સહન કરી શકે, બીજો કોઈ સહન ન કરી શકે. અને ખેડૂતોની પીડા છે કે કોઈ સાંભળતું નથી. પ્રશ્ન એની પીડા છે, કોઈ સાંભળતું નથી. અમે ત્યાં રૂબરૂ આવ્યા છે, એ તમને અત્યારે લાઈવના માધ્યમથી આખા ગુજરાતને બતાવીશ. અને આ લાઈવ ગુજરાતની ભાજપ સરકાર, અહીંના ભાજપના નેતાઓ, ધારાસભ્યશ્રી તમામ જુએ કે શું પરિસ્થિતિ છે. તમને ઘેડનો પ્રશ્નો વર્ષોથી છે, બધા એક જ વાત કર્યા કરે છે કે રકાબી જેવો છે, રકાબી જેવો છે, રકાબી જેવો છે. પણ ઘેડના ખેડૂતની પીડા તો સમજો, એનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન તો કરો. આ વિડીયો જોઈને કોઈનો અંદરનો આત્મા જાગે તો આ ઘેડના ખેડૂતો માટે અવાજ ઉઠાવવા આવજો. હું આપને બતાવીશ આખી જે પરિસ્થિતિ છે ઘેડના ખેડૂતોની. આ તમને જે સામે દેખાઈ રહ્યું છે, આ સામે ખેતર છે, જોજો. ખેતર પણ એમાં બિન ઉપજાવ છે, એમાં કાંઈ થાય એમ નથી. અહીંયાથી તમને એવું લાગશે કે આ ખાડો છે. આ ખાડો નથી, આ જમીન છે. આખું વાયુ પડી ગયું છે. અહીંયા બાજુમાંથી નદી પસાર થાય છે. નદીમાં નદી પોળીને ઊંડી તો નથી, પણ એટલા બધા ખતરનાક વળાંકો છે કે નદીનું સીધું પાણી એ અહીંયા ફંટાઈ જાય છે. આ આખું માટીનું ધોવાણ કરી નાખ્યું છે. અહીંયા કદાચ આપણે એવું માની લઈએ કે પાણી સુકાઈ જાય તો આમાં ખેડૂત શું વાવશે? એક જેસીબી ઉતરી જાય તો એ આમાં આ પાણીમાં આખું જેસીબી ઉતરી જાય એટલો ખાડો છે. આવા વાયા દરેક ખેડૂતોમાં આગળ જતા પણ વાયા કરી નાખ્યા છે. આમ આગળ જતા હજારો વીઘા જમીન બિન ઉપજાઉ થઈ ગઈ છે. હજારો વીઘા હજુ પણ એ જમીનમાં પાણી ભરેલા છે. આગળ જોતા તમને જે દેખાય છે ટોટલી માત્ર ઘાસ જ છે, બીજું કાંઈ નથી. ટોટલી વસ્તુ બિન ઉપજાઉ છે. આવા વાયા ખેતરે ખેતરે છે. આ ખેડૂતની પીડા કોણ સાંભળશે? આ ખેડૂતની વેદના કોણ સાંભળશે? એના અવાજને કોણ જવાબ આપશે? સરકારને અને ભાજપ સરકારને, ભાજપના નેતાઓને, અધિકારીને, અહીંના ભાજપના ધારાસભ્ય દેવાભાઈને, અહીંના સાંસદ સભ્યને, તમામને કહેવા માંગુ છું કે મત લેવા આવો ત્યારે બધું દેખાય છે, મત લીધા પછી આ પણ દેખાવું જોઈએ. આનો પ્રયત્ન થવો જોઈએ. માત્ર તમે વાતો કરી કે 139 કરોડની ગ્રાન્ટ ફાળવી, 139ના ઝાડવા કટિંગની ગ્રાન્ટ ફાળવી. હજુ આ નદીનો કાંઠો છે, આ નદીનો કાંઠો છે, ક્યાં ઝાડવું કટિંગ થયું છે? આ લાઈવ પ્રૂફ છે. 139 કરોડમાં 70 કરોડ કે 60 કરોડ વપરાણા હોય તો હું એમ કહું આખા ગુજરાતના ઝાડવા હરખાથી કટિંગ થઈ જાય. અહીંયા ઝાડવા અમુક જગ્યાએ કટિંગ થયા તો એ કટિંગ થઈને નદીમાં નાખી દીધા. એટલે પાણીનો પ્રવાહ અટકો. પાણીનો પ્રવાહ આ જુઓ, લો આ ઝાડવા જ છે. આવીને કટિંગના ઝાડવા આવીને અટકી ગયા છે. આના કારણે આજે સરકારની અણાવડતના કારણે આ ખેડૂત પાયમાલ થઈ ગયો છે. આ જે તમને નજર સામે જે દેખાય છે પાણી, આ ખેડૂત પાસે માત્ર થોડી ઘણી જમીન હશે, એને વાયુ થઈ ગયું છે, ખાડો થઈ ગયો છે. ખાડામાં શું કરે ખેડૂત? આ જ રીતે આગળના બધા ખેડૂતો ટોટલી આગળ જતા તમામ ખેડૂતોની આ પરિસ્થિતિ છે. એ ખેડૂતને કોકની 5 વીઘા છે, કોકની 10 વીઘા છે, કોકની 15 વીઘા છે. આ પણ વાયુ જેવું જ છે. જુઓ અહીંયા પણ પાણી, અહીંયા તો હજી થોડો ઓછો ખાડો છે, આગળ જતા તો વધારે છે. આ સામે દેખાય છે ઘાસ છે, બીજું કાંઈ નથી. ખેડૂતો કોઈ 5 વીઘાનો હોય, કોઈ 10 વીઘાનો ખેડૂત હોય, એ ખેડૂત કરીને પણ શું કરવાનો? આમાં માની લો કે આ ખેડૂત ખાતેદાર કેટલા વીઘાના છે? આ ભાઈ છે, આ 4 વીઘાના ખેડૂત છે.
તો આમાં ટોટલ 3 વીઘા કે 2 વીઘા જેવું તો વાયુ થઈ ગયું છે ને? ઓલું 2 વીઘા 2.5 વીઘા જેવું છે ને, 100 વીઘામાં બધું વાયુ છે આખું. 100 વીઘામાં વાયુ જ 100 છે. વીઘામાં આખું બધું વાયુ છે 100 વીઘામાં. અને અહીંથી તો બધી જમીન છે ને એ જો ખેડીને વાવેતર કરીએ ને તો એ બધી ધૂળ ને બધી ધોવાય છે. એટલે આ બધી પડતર જ બગસરા ગામના એક જાગૃત યુવાન છે ભાઈ ભરતભાઈ હકીકતમાં રમેશભાઈ વાસ્તવિક રીતે શું હકીકતમાં વેદના છે? તમે કેટલી વાર રજૂઆતો કરી, કોઈ સાંભળે છે કે નથી સાંભળતું, કે શું છે વાસ્તવિક? સાહેબ આ છે લગભગ 40 થી 50 વર્ષ પહેલાનું જૂનું વાયુ છે. બરાબર. ને અહીં બહુ મોટી ગોળાઈ છે. આમાં આ ગોળાઈને થકે વધારે તૂટલ છે ને અહીં કોઈ ધ્યાન દેતું નથી. અમારી જગ્યા લગભગ અહીંથી 5 થી 40 થી 50 વીઘા છે. એટલી એ તો હાવ ફૂલ ધોવાણ ને કે વાવેતર લાયક રહી નથી. આથી તો લગભગ કિલોમીટર સુધી બધું જેટલું પાણી જાય ને બધી થોડી ઘણી નુકસાન તો બધે કરી હશે એમાં. આથી તમે આખા એ બધે સર્વે કરો તો જોવો તો ખબર પડે કે આમાં કેટલી નુકસાની થયું એમાં. અહીંયા સુધીમાં આમાં કોઈ બાંધકામ કે કોઈ આરસીસી નો પાડો કે કોઈ આચરણ સુધી આવ્યો નથી. એ ઝાડ કટિંગ તો અહીંથી આવ્યું જ નથી કે ઝાડ કટિંગ કોઈ થયું જ નથી આમાં. હજી અમારે તો આ બધા વિભાગ છે. પાણી બધું રિટર્ન આમ જવાને બદલે પાછું ખેંચાય ને પાછું આ ખેતરમાં નીકળે પાણી બધું આખે. તો તમે એક ઉપજ જેવું તો લઈ શકો કે એક ઉપજ ના લઈ શકો? આમાં ખેડીએ ને તો બધું ધોવાય ને આખું બધું વયું જાય એમાં. બધું જતું રહે છે. ખેડીએ ને એટલે ધૂળ બધી આખી ધોવાય ને બધી નીકળી જાય એમાં. એટલે ખેડીએ તો અમારું ખેતર દીપાઈ દી હેઠ ઉતરતું જાય એટલે બધું બીડી એમને નાખી દીધું. 40 ઢોર અને ઢોરનો સારો વાઢી ને ઢોરને ખવડાવીએ એ ફાયદો અમારે. બાકી બીજો કોઈ ફાયદો મોસમ કોઈ આવે નહીં. એમને આ 40 વર્ષથી આ પ્રશ્ન છે, તો 40 વર્ષથી કોઈ અહીંયા આવ્યું જ નથી? નહીં સાહેબ, આ કોઈ પ્રશ્ન આવ્યો ને કોઈ પ્રશ્ન હલ થયો નથી. આ સાહેબ આ વાયુ બંધાણ હોય તો પાછું ધીરે ધીરે બુરે ને ખેડૂત મહેનત કરે ને આમાં. તમારા કોઈ કુટુંબીજનો છે ને? કાકાનું ખેતર છે તો બાજુમાં 4 વીઘા જમીન. નહીં, આ બાજુ અહીંયા 4 વીઘા. એ અમારું ઘરનું જ છે ને પડતર પડ્યું એમને. મિત્રો પડતર પડ્યું રહી. હાજી બોલો શું કહેવાનું? આમાં કોઈ વવા એવી તો પરિસ્થિતિ જ નથી. આમાં વાવીએ તો કોઈ રહી જ નહીં. બધું આખું ધૂળ છે બધે ધોવાય બધી વહી જ જાય. પછી આ બધું ખડ છે ને ખડ માટે રાખીએ ઢોરને વાવતા ઢોરને ખવડાવીને દી કાઢીએ. રમેશભાઈનું જે કહેવાનું છે કે 40 વર્ષથી આવી સ્થિતિ છે, 2-5 વર્ષથી નહીં, 40 વર્ષથી આ સ્થિતિ છે. આમાં કાંઈ ન થાય, થોડું ઘણું આમાં તો ખડે ન થાય. આગળના ઓલામાં થોડું ઘણું ખડ થાય તો એ ઢોરને ખવડાવે, બાકી બીજું કંઈ થતું નથી. 40 વર્ષથી કોઈ સાંભળતું નથી. 40 વર્ષથી અનેક વાર રજૂઆતો કરી છે, કોઈ અહીંયા આવ્યું પણ નથી. અહીંયા અત્યાર સુધી રમેશભાઈ કોઈ આવ્યું છે જોવા? કોઈ નથી આવ્યું. કોઈ જોવા નથી આવ્યું. કોઈ રજૂઆત અત્યારે બધે સેલ આવે તો કે અમારી નુકસાન એટલી થઈ, નુકસાની થાય. પછી હજાર નુકસાન આ બધું પૂરું થઈ જાય ને એટલે બધા ખેડૂત હો ને કામે વયા ગયા. આ છે ને અમારે કાન પડી ગઈ. આ લગભગ 40-50 વર્ષથી અમારા બાપા પછી અમે એના છોકરા એટલે અમારા કાન પડી ગયા. નવું વાયુ હોત ને તો આ બધા બામણામાં તૂટે ને એટલે બધા કાર્ય કરતા બધા આવે ને જોવે ને વાયુ બંધાય. આ 40 વર્ષ થયા છે એટલે અમને કાન પડી ગઈ એટલે અમે આ બધું આ ભોગવીએ. એટલે હજુ અમારી પરસાઈ ભોગવીએ. લગભગ આ તો અમારી પેઢી હાલ છે. આ બગસરાના એક ખેડૂતની, એક જાગૃત યુવાનની, રમેશભાઈની વેદના છે, એની પીડા છે કે 40 વર્ષથી આ વાયુ છે. કોઈ ભાજપના નેતા, કોઈ અધિકારી આ સારું થાય એનું કંઈક નિરાકરણ આવે એના માટેના પ્રયત્નો કરતા નથી. તો તંત્રના અધિકારીઓને, ભાજપના નેતાઓને કહેવા માંગુ છું કે શું કરો છો? આમનું નિરાકરણ હવે આમની અંદર આ વાયુ છે, આમાં થવાનું શું? ખેડૂત માત્ર ખેડૂત ખાતેદાર રહી જાય છે, બીજું કાંઈ નથી અહીંયા. તો સરકારને પણ કહું છું, ભાજપના નેતાઓને, ધારાસભ્યને કહું છું કે આનું તાત્કાલિક નિરાકરણ કરવું જોઈએ. અહીંયા ઘુમરો નહીં, આનું નિરાકરણ કરવું જોઈએ. જવાબદારી છે. આ ખેડૂત નાના 5-5, 10-10 વીઘાના ખેડૂતો શું કરવાના? 5-10 વીઘાના ખેડૂતો શું કરવાના? 5-10 વીઘાના ખેડૂતો આમાં શું કરવાના? મારે આપને સવાલ છે. તો મારે તમામને નમ્ર, બીજેપીને, ગવર્મેન્ટને નમ્ર અપીલ છે કે બગસરા મુકામે ભાઈ રમેશભાઈ અને બીજા જે લોકો છે એમની આજુબાજુનું જે ખેતર છે એમનું આ વાયુ છે. ભાઈ 2 મિનિટ બરોબર. એમની ખેતરની અંદર જે આ વાયુ છે એનું તાત્કાલિક નિરાકરણ સરકાર કરે. અમારી ફરજ એ છે કે આને ઉજાગર કરવા આવ્યા છે અને આમની અંદર નિરાકરણ નહીં તમે લાવો. આવનારા દિવસોમાં અમે તમારી સામે લડીશું. વહેલામાં વહેલી તકે આ જે કંઈ કામ કરવાનું છે વહેલામાં વહેલી તકે પૂર્ણ કરો અને આ જે ખેડૂતોની હકીકતની પીડા છે, હકીકતની વેદના છે, એ વેદનાને નિરાકરણ કરો. અન્યથા આવનારા દિવસોમાં અઘરા દિવસો તમારે આવશે. આ ફરીથી હું આપને બતાવું છું. આ વાયુ અહીંયાથી હજારો વીઘાના જે ખેતરો છે એ ખેતરો બિનઉપજાઉ છે. આ જે છે આ અહીંયા આ જે લાકડાઓ પડ્યા છે, જે ઓલા કાપેલા લાકડાઓ પડ્યા છે,
આ ભાઈનું અહીંયા કુટુંબીના જે છે સાહેબ આ બાવડા છે ને બધું કટિંગ થઈ ગયું છે ને આ નદીમાંથી બધું આ નદીનો કટિંગ નો બાવડા આવ્યા હજી તો આમાં બધા શિયારી કરો જો હા ઘરાવા પડ્યા એમાં ઢેકલા પડ્યા ને બધા બાવરું અમારે બધા આમ આ બધા ચોખાસ કરવાના રે એમાં ને સાહેબ આ સુધી પ્રશ્ન સાલી 50 વર્ષ થયા આનો કોઈ નિકાલ આવ્યો નથી ને કોઈ અહીં રૂબરૂ કોઈ થડ માથે કોઈ જોવાય આવ્યું નથી છતાં તો ભાઈ ભાજપની છે ભાજપનો કોઈ નેતા અહીંયા આવ્યો કોઈ અત્યાર સુધી નથી કોઈ પણ સામાન્ય માણસ આવ્યો નહીં કોઈ નથી પ્રવીણ રામ આજે આવ્યો છે એને માથે તાળીઓ પાડો કરે પ્રવીણ રામ અહીંયા હાલીને આવ્યો છે બગોરા ગામની જ્યાં 3 કિલોમીટર થાય બરાબર પ્રવીણભાઈ આવ્યો ખૂબ ખૂબ આભાર અને આ પ્રશ્નનો નદીનો અમારો કંઈક રસ્તો નીકળે એવો અમારી રજૂઆત છે ને આ સાલી 50 વર્ષનો પ્રશ્ન છે જો કે હલ થાય છે રડે ચોક્કસથી રમેશભાઈની ઠીક છે આવ્યા એ તો અમારી ફરજ છે ને આવવું પડે ને આ વસ્તુ કરવા માટે નીકળ્યા છે હકીકતમાં અમારી પદયાત્રાનો આ જ મકસદ છે અમારી પદયાત્રાનો આ જ મકસદ છે કે ઘેડની પીડા અને ઘેડની વેદના અમારી પદયાત્રાનો આ જ મકસદ છે કે ઘેડની પીડા અને ઘેડની વેદનાની માહિતી આખા ગુજરાતમાં જવી જોઈએ અને સરકારને ખબર પડવી જોઈએ કે આ ઘેડના ખેડૂતોની પીડા અને વેદના છે 40 વર્ષથી પીડા છે આ પીડાને તાત્કાલિક ધોરણે સરકાર પૂર્ણ કરે અન્યથા આવનારા દિવસોમાં ખેડૂતોનો જે આત્મા છે ને એની આતેડી કકડશે ને તો તમને હરખા નહીં જીવવા દે એટલે આનો તાત્કાલિક નિકાલ કરે એવી વિનંતી કરું છું આભાર